10 દિવસમાં ઇન્ડિયા નંબર 1 એટીએમ વડોદરા પોલીસ મથક વિસ્તારમાં બીજી વખત સિક્યુરિટી ગાર્ડ વગરનું એટીએમ તૂટવાનો બનાવ બન્યો. ગત રોજ 24 જાન્યુઆરી 2026ના રોજ પ્લોટ નંબર 107 સત્યમનગર કડોદરા કેનાલ રોડ ઉપર આવેલું એટીએમનું તૂટ્યું હતું, જેમાં 1.5 લાખ નુકસાન થયું. અને આજ રોજ ઇન્ડિયા પ્લોટ નંબર 2324 સંસ્કાર સ્કૂલ પાસે વરલી સર્વિસ રોડની બાજુમાં ઇન્ડિયા નંબર 1 એટીએમ દુકાનની અંદર મૂકેલ મશીન 2 ફેબ્રુઆરીના રોજ મધ્યમ રાત્રે 1 વાગ્યે અરસામાં કોઈ અજાણ્યા ચોર ઇસમ, જેને પૂરા નામ સરનામાની ખબર નથી, ના પ્રવેશ કરી એટીએમ મશીનનું ડિસ્પ્લે અને એટીએમ મશીનનું બ્યુટી ડોર અને દરવાજો તોડી નાખી આશરે ₹80,000નું નુકસાન કરી ચોરી કરવાની કોશિશ કરી નાસી છૂટ્યા. ફરિયાદનો ઇન્ડિયા એટીએમ કંપનીના સાઉથ ગુજરાત ઝોનલ મેનેજર પ્રવીણસિંહ કિશનસિંહ રાજપૂતે સોમવારે 7:30 કલાકે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ બાડુભાઈ હાથ ધરી છે.